સરદાર શાહ મુસ્લિમ સંત, જો અહીંયા કોઈ 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 આડું વાડ રહેતી નથી. એને બહુ કૃષ્ણના સરસ ગીતો ગાયા. બીજું, મેં આપને કથામાં એક વાર કહ્યું છે, જેટલું વેદવ્યાસ ભગવાને લખ્યું એટલું બધું વાંચી શકાતું નથી. જેટલું વંચાય છે એટલું બધું આપણને યાદ રહેતું નથી. જેટલું યાદ રહે છે એટલું બધું આચરણમાં આવતું નથી. અને આચરણમાં આવે છે એમાંથી માંડ થોડુંક કાંઈક આપણે જીવાય છે. તો કલિયુગમાં તુલસીદાસજીનો એવો મત છે કે જેટલું બની શકે એટલું, અને હું જેમની પાસે આપણે ભાગવત શીખ્યા હોય, એ આપણા ગુરુ હોય, એમનું કહેવું એક હતું કે ભગવાનની કથા કરવી, અને એક વાત બહુ નક્કી છે, બે થી વધારે ત્રીજી વ્યક્તિના વખાણ ન કરવા. એક ભગવાનના બની શકે એટલા વખાણ કરવા. આપણું ગજું નથી. સરસ્વતી એને શેષ થાકી જાય ત્યાં આપણે એના વખાણ શું કરી શકીએ, એની સ્તુતિ શું કરી શકીએ? પણ જેટલા બની શકે અને બીજા ભગવાનના જે છે સંતો, મહાપુરુષો, બુદ્ધ પુરુષો કે જે ભગવાનના થયા છે એના વખાણ કરવા. અને એ પણ એમાં કોઈ જાતનો લેશ પણ એની અંદર સ્વાર્થ બુદ્ધિ ન હોય, સ્વાર્થ વૃત્તિ ન હોય. આ બે ભાવથી ભગવાનના ભજન માણસથી બને એટલું. આપણે નાના માણસો ગણાઈએ, વધારે શું બીજું કરી શકીએ, પણ આવું ગાઈ શકીએ આપણે તો આનંદ આવે. સમય કેમ જાય છે ખબર નથી પડતી. 7 દિવસ પૂરા થઈ જશે. હમણાં આગળ 12 વાગી જશે, એટલે 12 વાગ્યા પહેલાં થોડોક 10 મિનિટ પહેલાં હું તમને એક પ્રસંગ લઈને વિરામ આપીશ. પધારેલા બધા સંતોના સોનાણી પરિવાર દ્વારા સ્વાગત પૂજન થશે. આપણે અહીં મારે કહેવું નથી પડતું, એટલી શાંતિ રહી છે. બીજી એક વાત, પણ આપણો બધો કાર્યક્રમ પૂરો થાય પછી જ આપણે ઉઠીએ છીએ, એટલે મારે કાંઈ સૂચના આપવી પડતી નથી. તો અહીંયા બ્રહ્માણી, ઇન્દ્રાણી બધા આવ્યા, અને એ પછી એક છેલ્લો પ્રસંગ લઈને આપણે વિરામ આપશું. ભગવાન શિવજી પધારે છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ભગવાન ભોલેનાથ આવ્યા હતા. ભગવાન શિવનું પ્રાગટ્ય થયું ત્યારે પણ શિવજી આવ્યા છે. જૂઠે વું સત્ય જાહી બીનુ જાને, જીમી ભુજંગ બીનુ રજ પહેચાને. પરમ તત્વ પરમાત્મા જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે જગત જૂઠું લાગે. જેહી જાને જગ જાય હેરાય, જાગ જથા સપન ભ્રમ જાય. જગતનું સ્વપ્ન ભ્રમ મટી જાય પરમ તત્વના દર્શન કરવાથી. બંધવ બાલ સ્વરૂપ સોઈ રામ. તુલસીદાસજી આ લખ્યું છે. સબ સિદ્ધિ સુભબ જપત જીસુ નામ, બંધહુ બાલ સ્વરૂપ સોહી રામ. સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામ, મંગલ ભવન અમંગલ હારી. કરું પ્રણામ રામ હિ ત્રિપુરારી, હરસિ સુધા સમગીરા ઉચારી. બહુ સુંદર પ્રસંગ છે. શિવજી નો ગોકુળમાં પધારવું. ભગવાન શિવ તૈયાર થયા, પોતાના વ્યવસ્થિત રીતે જટા બનાવી નાગને વ્યવસ્થિત કર્યા. પણ એને એમ લાગ્યું કે હું આવે વેશે જઈશ ને તો કદાચ મને પ્રવેશ નહીં મળે, એટલે ભગવાને થોડોક પોતાના વેશમાં ફેરફાર કર્યો. ક્યારેક ક્યારેક આપણે કોઈ મહાપુરુષોને મળવા જઈએ ને ત્યારે આપણને જોઈને એવી વાત કરે, આપણી સાથે એને નીચે ઉતરીને વાત કરવી પડે. એમ ભગવાનને પણ ક્યારેક ક્યારેક આપણને મળવાનું થતું હોય છે તો આપણા જેવા બનીને ભગવાન આવ્યા. પણ બે કડીમાં આપણે ગાય અને ભગવાન શિવને ભાવપુષ્પ અર્પણ કરશું. સુંદર રાગમાં આ બધા ગીતો એટલા માટે ગાયા છે. સંતો અને કવિઓ અને મહાપુરુષનો એવો વિચાર છે, ગમે એ રીતે જીવ ભગવાનને માર્ગે વહે. તો આયે સદા શિવ ગોકુળ में, આયે સદા શિવ ગોકુળ में. આપણે
કથામાં એટલું બધું ગાયું નથી, પણ આ પૂજ્ય બાપુ ને સંતો વધારે ને એટલે મારે 2-3 કરી વધારે ગવાઈ જાય છે, નહીં તો વધારે પડતી કથા જ આપણે હોય. તો આએ સદા શિવ ગોકુળ में, आए सदा शिव गोकुल में, यशोदा के आंगन में शिव हरे हरे भोले भोले, यशोदा के आंगन में शिव हरे आए सदा शिव गोकुल में, आए सदा शिव गोकुल में, यशोदा के आंगन में शिव हर भोले भोले। द्वार पे अलख जगायो, माता जाने जोगी कोई आयो। अंग पे भभूत लगायो, कर में माला और खपर धरायो। ओ दो भिक्षा मैया दो भिक्षा, यशोदा के आंगन में शिव हर हर भोले भोले। आय सदा शिव गोकुल में, आय सदा शिव गोकुल में, यशोदा के आंगन में शिव हरे हरे भोले भोले, यशोदा के आंगन में शिव हरे हरे भोले। ना मांगो मैं दौलत, ना मांगो मैं मोतियन की माला। यशोदाમાં ભિક્ષા આપવા ગયા હતા, ભગવાને ના કહી. ना मांगो मैं दौलत, न मांगो मैं मोतियन की माला। मैं मांगू मोहन को तेरे लाला का दर्शन करा दे। दे दर्शन मुझे, दे दर्शन
લેપ કરીને ઊભા રહ્યા યશોદામાના આંગણામાં. યશોદામાં ભિક્ષા આપવા માટે ગયા. ભગવાન ભોળાનાથે કહ્યું, મારે દોલત આ સંપત્તિ કાંઈ જોતી નથી, તેરા લાલા કો દર્શન કરા દો, મેં દર્શન કો આયા. માતાજીએ કીધું કે તમારો વેશ એવો છે ને કે હું એ મારો લાલો ડરી જાય. ભગવાન ભોળાનાથ કે એકવાર તો મારી સામે લાવ, પછી જગતમાં કોઈથી ડરે નહીં એવો બનાવી દો. યશોદામાં આપતા નથી. પૂતનાને યશોદામાં આવનારી કથામાં પૂતના કથા આવશે આના પછી, એમાં યશોદામાં એના ખોળામાં મૂકી દે છે, ભગવાનના ખોળામાં નથી મૂકતા. માં ઈ છે પોતાના સંતાનને પરમાત્માના ખોળામાં સમર્પિત કરે. પછી તો ભગવાને લીલા, બહુ સારી કથા, હું તમને ટૂંકમાં કઈ સમય નથી આપણી પાસે, પણ ભગવાને લીલા કરી અને બાળ કનૈયો રડવા લાગ્યો. ભગવાન શિવ પોતાનું ત્રિશૂળ ઉતાડી અને બેઠી ગયા નંદ બાવાના ઘરના આંગણામાં. એવે સમયે બધા ગોપીઓને એવું લાગ્યું, માં આ લાલાને નજર લાગી હશે એટલે રડે છે બહુ, લાવવા બાબા આવ્યા ને એને બતાવીએ. અને ભગવાન ભોળાનાથને જઈને પૂછ્યું કે બાબા તમે નજર ઉતારવાનું કંઈ જાણો છો? ભગવાન ભોળાનાથે કહ્યું, મને નજર ઉતારવાનો જ મારો ધંધો છે, હું આ જ કામ કરું છું. સંસારની જેને નજર લાગી ગઈ હોય એને કોઈ મહાપુરુષ સિવાય કોણ ઉતારી શકે? બીજા તો નજર વધારે, સંસારની નજર તો કોઈ મહાપુરુષ ઉતારી દે. અને એ સમયે ભગવાન કૃષ્ણને લઈને આવ્યા અને આમ બાળ હજી લાવ્યા ને ત્યાં તો હરિ અને હરની દ્રષ્ટિ મળી એટલે કૃષ્ણ રડતા બંધ થયા અને ભગવાન શિવને સમાધિ આવી. ઈશ્વરને માર્ગે જીવ જાય ત્યારે બે કાર્ય થાય. જીવ દશા હોય ત્યાં સુધી ભગવાનને માર્ગે કોઈ સંતના સાનિધ્યમાં રહે ત્યારે બહુ રડતો બંધ થઈ જાય, અને સંતો મહાપુરુષો હોય એ જ્યારે આગળ વધે ત્યારે એને સમાધિ સ્થિતિ પ્રાપ્ત થાય. બાબા આ લાલાને તો હું લાવી, તમે દર્શન કેમ કરતા નથી? કે મને હવે અંદર થઈ ગયા માં, પણ લાવ હવે એક કામ કર માં, એક વાર મને લાલાને મારે ગોદમાં દે, હું એને મારે ગોદમાં પધરાવું, પછી જો એ લાલો કેવો બને છે. કે મને હું તમારી ગોદમાં તો નહીં આપું, આ તમારા ગળામાં સર્પ છે, ઝેર છે, એને કે એને કાંઈ નહીં કરે, તો એકવાર મને દે. અને યશોદામાએ જ્યાં ભગવાન શિવની ગોદમાં કૃષ્ણને મૂક્યા તો ભગવાન ખિલખિલાટ હસતા હસતા, ઉપર સર્પ હતા ને એને પકડવા માટે ઊંચા હાથ કરે અને માં છે ને, માને આમ શીશ નીકળી ગઈ, બાબા આ સર્પ તમારા નીચે આવે છે. માં તારો લાલો આ મોટા મોટા સર્પના માથા ઉપર નાચ છે. સુંદર લીલા થઈ છે. અને પછી તો 5 બેર કરી પરિક્રમા, શ્રીંગીનાદ બજાયો, સુરદાસ બલહારી કનૈયા, જુગ જુગ જીએ તેરો લાલો. આશીર્વાદ આપી અને ભગવાન શિવ ત્યાંથી કૈલાસ તરફ પ્રયાણ કર્યું. આવે આપણી આ સોનારા પરિવાર તરફથી જે ભાગવત કથા છે એમાં પૂજ્ય સંતો વધાર્યા છે, એટલે 5-10 મિનિટ વહેલા હું આપને વિરામ આપું છું. શું કામ? અહીંયા પૂજન અર્ચન થવાનું હોય તો 1 મિનિટ માટે સંકીર્તન કરી અને સંતોના દર્શન પૂજનનો લાભ લઈશું. એ પછી દરરોજ કહેવામાં આવે છે, ફરી આપને કહી દઉં કે કોઈ પણ પ્રસાદ લીધા વગર જતા નહીં. તો 1 મિનિટ માટે આવો સંકીર્તન સાથે વિરામ આપીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ રામ,
રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ દ્વારિકાધીશ મહારાજ સદગુરુ દેવ પિતૃનારાયણ દેવ કી કુળદેવી માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 વલ્લભાધીશ આધીશ કી જય શ્યામ સુંદર યમુની મહારાણી કી જય બોલો ગુરુદેવ સૌ પ્રથમ હું સોનાણી પરિવાર મારા સમસ્ત ગ્રામજનો અને અહીંયા હાજર દરેક વ્યક્તિઓ તરફથી જે સંતો મહાત્માઓ અહીંયા પધાર્યા છે તે આપ સર્વને મને બધાને પોતાના આશીષથી ભાવ અને ભક્તિથી આપણું જીવન ભરી દે તેવી પ્રાર્થના કરું છું. અને સંતોના આશીર્વચન લેતા પહેલાં હું 2 મિનિટનો ટાઈમ લઈશ. વસંત દાદાએ હમણાં બહુ સરસ વાત કરી કે ભાગવત કથા એ ખાલી પિતૃઓના મોક્ષાર્થે નથી. આપણા મનની અંદર એક ભાવ હોય છે કે આ કથા છે એ પિતૃઓના મોક્ષાર્થે આપણે કરીએ છીએ, પરંતુ મનમાં એ સમજ પણ રાખવી જોઈએ કે પિતૃઓના મોક્ષાર્થે જે કાર્ય કરીએ છીએ એની સાથે સાથે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ આપણા જીવનને એવું ઉજાગર બનાવીએ કે આપણો મોક્ષ પણ સંતોના આશીષથી મળી જાય. બીજું, વસંતદાદાએ બીજી વાત પણ બહુ સરસ કરી કે જ્યારે મનુષ્યમાં ભાવ, ભક્તિ અને સત્સંગ ત્રણેયનો સંગમ થાય ત્યારે મનુષ્યની અંદર એક શક્તિ, એક દિવ્ય ચેતના ઉદ્ભવે. અને એ ચેતના એવી હોય છે કે જેમાંથી મનુષ્યને પછી હર્ષ, શોક, સુખ, દુઃખથી પરે થઈ અને પોતાનું જીવન વ્યતીત કરે. બાપુએ કીધેલું કે માણસ ગાંડા હરિજન ભક્ત પ્રભુને વાલા હોય છે. અહીંયા મંચ પરથી જ કીધેલું. અને બાપુએ એક વાત બીજી પણ સરસ કરેલી કે ભાઈ હું અહીંયા જે બોલું છું, હું જે અહીંયા કંઈ તમને કહું છું, હું જે અહીંયા કંઈ શ્રવણ કરાવું છું એ મારું કંઈ નથી. અને જે મહાન વ્યક્તિઓ હોય એવું જ કહે છે કે હું અહીંયા જે છું, મારામાં જે કંઈ છે સત્વ એ મારું કંઈ નથી, મને આશીર્વાદથી મળેલું જ્ઞાન છે. અને અહીંયા તો આ પોથીની શક્તિ છે કે જે મને બોલાવે છે. બાકી મારો અને તમારો સંગમ થવો એ તો એક નિમિત્ત છે. સાથે સાથે બાપુએ કીધેલું કે આપણને મનુષ્ય જીવન મળ્યું. મનુષ્ય જીવન મળ્યું મતલબ મનુષ્ય તત્વ મળ્યું. મનુષ્ય તત્વ સાથે સાથે મુમુક્ષત્વ આવી જાય એટલે કે તમને સમજણ આવે. ત્યાંથી 2 માર્ગ બને. એક, તમે કઈ બાજુ જાઓ છો, ભાવ માર્ગ, ભક્તિ માર્ગ. અને બીજો માર્ગ કે પછી ત્યાં આપણને સુખ સંપત્તિ જોવે, સારા મતલબ કાર્યો કરવામાં આપણું નામ બને, એવું મતલબ એક એ રાજવી ગુણ આવી જાય અને એક ભક્તિ ગુણ આવી જાય. હવે આપણે કયો ગુણ લેવો છે, કઈ રીતે જીવવું છે એ આપણે નક્કી કરવાનું હોય છે. એ વસંત દાદાએ સરસ વાત કરી. બીજું, સફળ થવા માટે જીત જોવે. સફળ
કયા માર્ગે થવું છે એ આપણે નક્કી કરવાનું. એના માટે જીદ જોઈએ, બસ મારે આ કરવું છે તો કરવું છે. એના માટે પછી ગમે એવા વિઘ્નો આવે, ગમે એવું મતલબ કાર્યમાં અડચણ આવે, પણ જીદ હશે તો તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો. અને જીદ સાથે વિશ્વાસ હોવો જરૂરી છે. અને વિશ્વાસ ત્યારે હશે જ્યારે આપણામાં એક સૂત્રતા આવે, ધ્યાનતા આવે, મગ્નતા આવે, લીનતા આવે. સાધુ સંતો મહાન છે એનું કારણ છે કે એ પોતાના વિચારોને બાંધી શકે છે, પોતાના મનને બાંધી શકે છે. આપણે મહાન નથી બની શકતા, એનું કારણ છે આપણું મન ભટક્યા કરે છે. ઘડીક આ સારું લાગે, ઘડીક આ સારું લાગે, ક્યારેક શબ્દોથી આપણે વિંધાઈ જઈએ, ક્યારેક આપણે શબ્દોને વિંધી નાખીએ. અને મારું તો અહોભાગ્ય છે કે હું નાનેથી સંતો સાથે રહ્યો છું. અને આજે બહુ અહોભાગ્ય એ છે કે મને મારા સોનાણી પરિવાર અને આ ગામ પ્રત્યે ગૌરવ છે. અહીંયા ગામનીમાં જન્મેલા દરેક વ્યક્તિ પ્રત્યે મને ગૌરવ છે. બધાય સાથે મને જીવવું ગમે છે. અને મારી જેવો પાપી વ્યક્તિ કે જેને મતલબ પોતાના જીવનનું કાંઈ જાણ નથી, એ વ્યક્તિને આજ તમે સાંભળો છો તો એનાથી મોટું અહોભાગ્ય મારું શું હોઈ શકે. શબ્દોથી જ્ઞાન આવે છે, શબ્દોથી જ્ઞાન આવે છે. આપણે જ્યારે અહીંથી શબ્દો બોલીએ ને ત્યારે એક અભિમાન આવે કે ભાઈ મારામાં આ શબ્દો છે, મારામાં આ સહજ આવડત છે, મારામાં આ જ્ઞાન છે. શબ્દોથી જ્ઞાન આવે છે, પરંતુ જ્યારે શબ્દોમાં ભાવ ભળે ત્યારે ભક્તિ બને છે. અને જે સાધુ પુરુષો અહીંયા બેઠા છે એ બધા શબ્દોને પી ગયા છે, એટલે એ ભક્તિ માર્ગે છે. તો સાથે સાથે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ, ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે સંતો ક્રોધ કરે, અને આપણને એમ થાય બાપુ થઈને બેઠા એને ક્રોધ કરવાની શું જરૂર. અરે બાપા, એ ક્રોધ કરે છે એ એમના મનને વિચલિત કરવા ક્રોધ નથી કરતા, એ આપણા અહંકારને ભાંગવા ક્રોધ કરે છે. એટલે જ્યારે કોઈ સંત ક્રોધ કરે ને, હું તો વિચારું કે બાપુ કોઈ હું જાઉં ત્યારે મારા ઉપર કંઈક ખીજાય, મને એવો ખીજાય કે અહીંથી ડેલાની બહાર કાઢી મૂકે. પણ સાલું એવું થતું જ નથી, સંતો ક્રોધ કરતા જ નથી. ક્રોધ કરે તો મારો અહંકાર, મારો મદ, મારો મત્સર જે છે એ મટી જાય. પણ એવું બહુ મહાન પુરુષો જેનામાં મતલબ કંઈ કાબેલિયતતા હોય, જેનામાં સ્થિરતા હોય, એના ઉપર જ ક્રોધ કરે. બાકી સંતોને એ કંઈ પડી નથી કે તમારા અહંકારને ભાંગે. એ આપણે જ કરવાનું હોય છે. આપણે જે રીતે જીવશું એ રીતે જ આપણે આગળ વધીશું. તો આ બધી વસ્તુ અહીંયાથી બહુ સારું સરસ મતલબ રસપાન કરે છે. આપણા ભાગ્ય છે કે વસંત દાદા જેવા વક્તા મળ્યા છે. અને એનાથી મોટું ભાગ્ય છે કે સંતો મહંતોનો આપણે નાનપણથી સંગ મળ્યો છે. ભક્તિના આમ તો ઘણા બધા પ્રકાર, 9 પ્રકારની ભક્તિ કીધી છે. મને સંતોના આશીર્વાદથી અથવા તો આવા મહાન વ્યક્તિઓના માર્ગદર્શનથી એક જ્ઞાન મળ્યું છે કે મનસા ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. કે તમે જે મનની અંદર જાપ કરો, જેમાં સામાવાળા વ્યક્તિને ખબર નહીં પડે, તમને ગાંડો લાગે કે આ તો હારો કંઈ ભાન વગરનો છે, પણ એ ભાન વગરનો છે એટલે જ તે એ કાંઈ અંદર છે. તો મનસા ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. બાકી તો પછી શાબ્દિક ભક્તિ, જેમાં ઓઠો ફડફડે, આપણે અહીંયાથી ધૂન બોલે, સાથે સાથે આપણે પાછળથી એને ઝીલીએ. આપણે જે હોઠથી ભક્તિ કરીએ છીએ તો હોઠ હલે, એમાં એક ભક્તિનો પ્રકાર છે. પછી 9 ભક્તિ કયા કયા પ્રકાર છે મને એટલું બધું જ્ઞાન તો નથી, એ તો બાપુ જ સમજાવી શકે અથવા તો કોઈ સંત પુરુષ જ સમજાવી શકે. અને દરેક વ્યક્તિઓનું એક જીવન અલગ હોય છે. કોઈ સમાજની વશ્ય રહીને ભક્તિ કરે છે, જ્યારે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે એ પોતાની જીદને પકડીને બેસે છે કે ભાઈ મારે આ કરવું છે એટલે કરવું છે બસ. પછી એને તો સાધુ સંતોએ બાપુનું હવે આપણે આશીર્વાદ લેશું. અહીંયા જે બાપુઓ પધાર્યા છે, તો સૌપ્રથમ હું મારા ભાઈઓને હાજર થવા અહીંથી બોલીશ. શ્રી દેવરાજભાઈ, શ્રી મહેશભાઈ, બહેન શ્રી કાજલ અને કોમલ, શ્રી ગૌતમ અને શ્રી હરિભાઈ. તો સૌપ્રથમ પરમ પૂજ્ય મહંત શ્રી મનહરદાસ બાપુ, ગુરુ શ્રી વાલારામ બાપુ, નાના નોરાપર આશ્રમ ગોબાના આશીર્વાદ શ્રી દેવરાજભાઈ થકી આપણને સૌને મળશે. તેમનું ફૂલહારથી સ્વાગત કરશે. શ્રી દેવરાજભાઈ, જો બાપુ આવી શકે તો સ્ટેજ પર આવે તો અમને સૌને આપના દર્શન કરવાની તક મળશે. શ્રી દેવરાજભાઈને હું
હવે દેવકી જય. હવે હું શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામ મહારાજ, ગુરુ શ્રી વાલારામ બાપુ, દાઉદ સાપીર આશ્રમ અખ્તરિયાના આશીર્વાદ લઈ અને આપણને સૌને તૃપ્ત કરે. શ્રી મહેશભાઈ, તાળીઓથી વધાવીશું કે આપણને પણ આશીર્વાદ મળે. દેવકી જય. હવે બહેન કાજલ અને કોમલને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય સંત શ્રી એવા પુનીબેન સીતારામ આશ્રમ વીરડીનું સ્વાગત કરશે. હવે ગૌતમભાઈને વિનંતી કરીશ, પરમ પૂજ્ય સંત શ્રી ઘનુ મહારાજ, ગુરુ શ્રી વાલારામ બાપુ, જગતપીર આશ્રમ વીરડીનું સ્વાગત કરશે. ગુરુદેવ કી જય. બોલો સતગુરુદેવ કી જય. હવે હરિભાઈને વિનંતી કરીશ, પૂજ્ય સંત શ્રી એવા ગોવિંદ બાપુ, ગુરુ શ્રી વાલારામ બાપુનું પુષ્પહારથી સ્વાગત કરશે. બોલો સતગુરુદેવની જય. બોલો સતગુરુદેવની જય. તો આ સાથે હું હવે રજા લઉં છું. મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. જય શ્રી
ભવતુ માનસ રાજંશ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતે કંઠાવરો ધનવૈદો સ્મરણં કુરસ્તે શ્રી દ્વારિકા દ્વારિકાધીશ કી
मध्यमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कृष्णनारायण वन्दे व्रजप्रियां कृष्णद्वैपायन वन्दे कृष्ण वन्दे कृतासुतं श्रीद्वारिकाधीश श्रीरामचंद्र भगवान पवन सुत हनुमान जी महाराज सद्गुरु ओम नमः पार्वती पते हर हरि महादेव। आइए શ્રીમદ ભાગવતના આજે સોનાણી પરિવાર દ્વારા સમસ્ત પિતૃઓના મોક્ષ માટેની કથામાં પાંચમા દિવસના બીજા છત્રમાં આપણે પ્રવેશ કરીએ. ભાગવતજીના 10મા સ્કંદની કથા ચાલી રહી છે. બપોરના ટાઈમે બધા સંતો મહાપુરુષો પધારેલા, એમના સાનિધ્યમાં ભગવત કથા થઈ, એમનું પૂજન થયું, દર્શનનો લાભ મળ્યો. હવે આપણે કથામાં આગળ સુખદેવજી મહારાજ જે રાજા પરીક્ષિતને શ્રવણ કરાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ 10મા સ્કંદથી ભરેલી છે. મૂળ તો ભાગવત ભગવાન કૃષ્ણની કથા કહેવા માટેનો જ ગ્રંથ છે, ભક્તિનો ગ્રંથ છે. પણ પહેલા સ્કંદથી લઈને 9 સ્કંદ સુધી બધા ભગવાનના ચરિત્રો કયા. એ એટલા માટે કયા કે એક એક ચરિત્રની કથા આપણે સાંભળતા જઈએ એટલે પછી આપણામાં ભક્તિ પ્રવેશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગે, અને પછી 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યારે આવતીકાલે જે રાસલીલા આવશે એ રાસમાં આપણો પ્રવેશ મળે. અને રાસમાં જ્યારે આપણો પ્રવેશ મળે ત્યારે રસો વૈ સહ, રસમાં આપણી સ્થિતિ થાય. ભગવાનના રસમાં જ્યારે સ્થિતિ થાય ત્યારે જીવ અને શિવ બંનેનું મિલન થાય, એની એકતા થાય. આ ભગવાનને મળવાનું શાસ્ત્ર છે. અજામિલની કથા આપણે આગળ જોઈ ગયા. અજ એટલે માયા અને મિલ એટલે મળી ગયેલો એ જીવ. આપણે બધા અજામિલ છીએ. સંસારમાં માયા સાથે, પરિવાર સાથે, સંપત્તિ સાથે મળી ગયેલા છીએ એટલે ભગવાન ભૂલાઈ જાય છે. થોડી વાર સત્સંગમાં બેઠીએ એટલે જ્ઞાન વૈરાગ્ય જાગે, ભક્તિનો રંગ પણ લાગે. પછી ધીમે ધીમે પાછા આપણે બહાર જઈએ અને સંસારની વધારે વધારે વાતો સાંભળીએ, એમ એમ પાછો થોડોક રંગ ઘટે. એટલે આપણો રંગ વધારે વધારે ચડ્યો રહે એવો રંગ આપણને લાગે. એટલા માટેનું આ કથા છે, એટલા માટેની કથા છે. આપણા એક ભક્તોએ બહુ સરસ ગાયું છે રંગ વિશે. માણસના જીવનમાં એક રંગ રહેવો જોઈએ. એક રંગા ને ઉજળા જેના હૈડામાં હલકી વાત, એને વાલી દવલી વાટ તું કેજે ચિત્તની શંકરા. એક રંગા ને ઉજળા, એક રંગ રહેવો જોઈએ. એટલે આપણા મહાપુરુષોએ એવું કહ્યું છે કે બે રંગવાળા સાથે બેસવું નહીં. એટલે ભજન એક છે, બે કડી તમને સંભળાવીશ ખાલી. એવા દો રંગા એ ભેળા રે નાવા, એવા દો રંગા એ ભેળા રે
એવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે ઘડીમાં વૈરાગી બની જાય એવા દોરંગા વેળા રે એ ઘડીકમાં વૈરાગી બની જાય એવા દોરંગા એ વેળા રે નવ બેસીએ એવા ઘડીમાં એ ગુરુને ઘડીમાં એવા ઘડીમાં એ ગુરુને ઘડીમાં તેલકા ઘડીમાં વીર થઈ પૂજાય એવા દોરંગા વેળા રે ઘડીકમાં પીર થઈને પૂજાય એવો દોરંગા એ ભેરા રે નવ બેસીએ પ્રેમ પોતાની જાય દોરંગા એ પોતે પોતાની જાય રે એવો દોરંગા એ ભેરા રે નવ બેસીએ એવા કામી રે કપટીને લોભી લાલથી એવા કામી રે કપટીને લોભી લાલ તું મારે તો લોકી નરકે લઈ જાય દોરંગા વેળા રે એ તો નક્કી જાય રે એવા દોરંગા એ વેળા રે નવ બેસીએ એવા દોરંગા વેળા રે એકાદી કડી લેવાની હોય પણ ક્યારેક ક્યારેક બે બે ત્રણ ત્રણ કડી લેવાઈ જાય તમારો આ ભૂમિ ભજનની છે ને નહીં તો કથામાં તો એકાદી કડી ગાય ને ખાલી એનો સારાંશ કહેવાનો હોય મેં તમને પહેલા દિવસ કે બીજા દિવસે કહ્યું હતું કે જો અહીંયા ભજન કરવા લાગીએ તો એક બાજુ કથા પડી રહી ને ભજનમાં આપણી કથા પૂરી થઈ જાય પણ આનંદ આવે છે બહુ મોજ આવે છે અને કોઈ પણ વાત મોજથી નીકળે એ આપણી ન હોય ઉપરથી મોકલાવેલી હોય એ મોકલાવે એ આપણે ગાઈએ તો આપણા મહાપુરુષોએ આપણને એમ કહ્યું છે કોની સાથે બેઠાય કોની સાથે ન બેઠાય કેમ રહેવાય આપણો રંગ આવો બની જાય વૈરાગી બની જાય આનંદ વાળો બની જાય તો જો જીવવાની મજા આવે તો એવી આ ભગવાનની કથા જીવનમાં વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિ લાવે એ ભાગવત ભાગવત એટલે ભા એટલે પ્રકાશ ભા એટલે ભક્તિ ગ એટલે જ્ઞાન વ એટલે વૈરાગ્ય ત એટલે ત્યાગ આ ચાર વસ્તુ ભાગવત કથા સાંભળીએ એટલે આપણા જીવનમાં આવે એક તો ભાવ આવે એટલે ભક્તિ આવે જ્ઞાન આવે એટલે ગ એટલે જ્ઞાન આવે વ એટલે વૈરાગ્ય આવે અને ત એટલે ત્યાગ
આપણે કાંઈ છોડી દેવાનું ઈચ્છા થાય ત્યારે સમજવું ભાગવત આપણા જીવનમાં ઉતર્યું. આવી કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. હવે આગળની કથા આપણે જોઈ ગયા કે ભગવાન આઠમને દિવસે મથુરામાં પ્રગટ થયા. નવમી સવારે ગોકુળમાં નંદભયો થયો. દસમ ગઈ 11ને દિવસે આ બધા દેવતાઓ આવ્યા, ઋષિમુનિઓ આવ્યા, બ્રહ્માણી, ઇન્દ્રાણી, લક્ષ્મીજી આ બધા આવ્યા. 12ને દિવસે શિવ આવ્યા. આ બધી કથા આપણે જોઈ. 13 ગઈ અને 14 આવી. ભગવાન 14 દિવસના થયા. 14 દિવસના ભગવાન થયા ને ત્યારે પૂતના આવે છે. ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા અને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યા છે. એમાં અવિદ્યા રહે છે, પૂતના રહે છે. આ 14 જગ્યાને કારણે જીવ શિવનું મિલન થતું નથી. આડી પડદો જે છે જીવને અને પરમાત્માને, એ આ 14 વસ્તુ છે. એટલે ભગવાને 14 પગથિયાનું સિંહાસન હતું. એ 14 વર્ષ વનમાં રહી એ તો બ્રહ્મ હતા, પણ આપણને બતાવ્યું કે આ 14 વસ્તુ આપણી શુદ્ધ થાય પછી બ્રહ્મપદને, રામપદને જીવ પામે, એ બતાવ્યું. તો પૂતના આવે છે. કંસને એવું લાગ્યું કે હવે મારો કાળ જન્મી ચૂક્યો, નક્કી કોઈ જગ્યાએ પહોંચી ગયો, તો મારે શું કરવું? એના મંત્રીઓને બોલાવ્યા. મંત્રી રાજાની પાસે રહી તેને મંત્રી કહેવાય. ગુરુ અને વૈદ્ય, આ 3 વ્યક્તિ જો શરમ રાખીને સાચું ન કહે અથવા તો કાંઈ લાભ માટે ખુશામત કરે તો રાજા, શરીર અને માણસ અને જ્ઞાન વિનાનું અજ્ઞાન મટે નહીં. ગુરુ જો સાચું ન કહે તો વ્યક્તિ આખી જિંદગી અજ્ઞાની રહે. વૈદ આપણને સાચું ન કહે, આપણને ડાયાબિટીસ થયું હોય, ડૉક્ટર આપણો મિત્ર હોય, દવા બવા લઈએ ને આપણને કહીએ શું ખાવું, કે બધું ખાજો ને, કોઈ વાંધો નહીં, આ દવા ચાલુ રાખજો. અને બધું ખાઈએ અને દવા ચાલુ રાખીએ તો ડાયાબિટીસ ન મટે. એ કહે કે નહીં કડક, હવે તમારે એટલી જ વસ્તુ ખવાય, એટલી ન ખવાય. એ વૈદ, એમાં મિત્રતા ન ચાલે. ગુરુ કહી જ દે કે આ ન ચાલે, અને રાજાને મંત્રી સાચું કહી દે તો રાજ ચાલે. રાજ, ધર્મ અને શરીર તો જ ચાલે. પણ એના મંત્રીના બધા જે હતા ને ખુશામત વાળા હતા. કોઈ બહુ વખાણ કરે ને તો બહુ ખુશી ન થવું, કારણ કે એને કંઈક સ્વાર્થ હશે આપણી પાસે, અથવા તો આપણને સારું લગાડે છે, એનાથી બહુ ખુશી ન થવું. અમુક માણસો જોજો બહુ આપણી ખુશામત નહીં કરે, કંઈક સારી વસ્તુ હશે એનું જ ધ્યાન દોરશે, તમારામાં આ ગુણ છે એટલું, બાકી વિશે વધારે ન કહે. તો મંત્રીઓએ કહ્યું કે મહારાજ તમે તો કાળના કાળ છો, તમને કોણ મારે? અને એમ છતાં એવું હોય તો આપણે એક કામ કરીએ કે હમણાં જન્મેલા તાજા બાળકો હોય એને મારવામાં આવે તો તમારો કાળ પણ એમાં મરી જાય. તો એના માટે તો હમણાં જન્મેલા બાળકોની પાસે તો બહેનો પાસે પુરુષ તો જઈ શકે નહીં, તો કોણ કામ કરે? એટલે પૂતના નામની એક એમના સાથે જે હતી પૂતના, એ તૈયાર થઈ. પૂત કોને કહેવાય? પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એવી વ્યક્તિ આવું કામ કરે. નાના બાળકોને મારવું એટલે અપવિત્ર વ્યક્તિ જ આવું કામ કરે. બીજું, પૂતના એટલે અવિદ્યા. અવિદ્યા એટલે જે ભોળા લોકો છે, અજ્ઞાન લોકો છે, એને મારે છે, એ અવિદ્યા. અને એ તૈયાર થઈ અને બરાબર ગોકુળ તરફ આવવા પ્રયાણ કર્યું. એવે સમયે નંદ બાવા કંસને કર દેવા જાય છે. મોટા રાજા હોય નાના રાજાને કર આપવો પડે. એટલે ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોપ બાળકોને, યુવાનો હતા, એને બધાને ગોકુળ સોંપ્યું કે તમે ધ્યાન રાખજો, હું હમણાં જાઉં અને મથુરામાં મહારાજ કંસને કર આપીને આવતો રહીશ, તમે ગોકુળની સંભાળ રાખજો. ભગવાન જ્યારે આપણે ત્યાં આવે ને પછી એ છોડીને જવાય નહીં. ભગવાનને છોડીને જ્યારે ગયા તો પૂતના આવી. જીવ જ્યારે ભગવાનનું સ્મરણ છોડી દે ત્યારે અવિદ્યા આવે. અને ભગવાનને છોડીને નંદ બાવા ગયા, કંસને કર આપ્યો, મીઠું મોઢું કરાવ્યું, કહ્યું મહારાજ મારે એના લાલો ભયો. કંસે આશીર્વાદ દીધા, જેને શત્રુ પણ આશીર્વાદ દે એ ભગવાન. અને પછી ત્યાંથી વસુદેવ અને દેવકીજીને જેલમાં મળવા ગયા, એના મિત્રો હતા, એમને મળ્યા, એમને પણ મીઠું મોઢું કરાવ્યું. વસુદેવ અને દેવકીજી આનંદિત થયા. અને પછી વસુદેવજીએ કહ્યું કે મહારાજ એક કામ કરજો, શું બહુ રોકાતા નહીં, હમણાં કંસ છે ને
એ ચારે બાજુ કેર વર્તાવે છે. તમે અહીંયા રહેશો અને ગોકુળ ઉપર કાંઈ આફત આવી પડે તો નંદ બાવા કહે હું હમણાં જ જતો રહીશ. એ દરમિયાન પૂતના આવી અને એ આવી ક્યાં? ગોકુળમાં. ગોકુળમાં આવી એટલે ભગવાને વિચાર કર્યો કે બીજા નાના નાના બાળકોને મારશે, માટે લાવ જલ્દી અહીં બોલાવી લઉં. એ ગોકુળના ગામની પાદરની વચ્ચે આમ ઓટલો અને મંદિર ને ત્યાં બધા વડીલો બેઠા હતા. મેં એક દિવસે વાત કરી ને કે વડીલો ભેગા થઈને બેઠે ને ત્યારે ભગવાનની વાતો કરવી, કોઈ ગ્રંથ લઈને વાંચવો, પણ આપણે બીજી સંસારિક લૌકિક વાતો ન કરવી. એમાં બધા બેઠા બેઠા વડીલો વાતો કરતા હતા કે જુઓ ને હમણાં તો નંદ બાવાને ઘરે લાલો આવ્યો ને ત્યારથી આપણા ગામમાં કેવો ઉત્સવ થાય છે, કેટલા બધા સંતો આવે છે, કેટલા બધા મહાપુરુષો આવે છે. હમણાં તો યોગી એક આવ્યા હતા. આપણે જો આ તમારા ગામમાં ભાગવત ભગવાનની પધરામણી થઈ તો કેટલા બધા સંતો આવ્યા. આમ બધા સંતો સાથે કોઈ દિવસ નહીં આવતા હોય. એ ભગવાન આવે ત્યારે બધા આવે. અને એમાં એવી ઘટના બની કે પૂતનાને ખબર પડી ગઈ કે ઠીક આ નંદ બાવાને ઘરે લાલો છે. એટલે પૂતના સીધી ગઈ નંદ બાવાને ઘરે. ત્યાં તો ગોપીઓ ને યશોદા માં ને ઉત્સવ થતા હતા ને રાસ લેવાતા હતા ને સતત કાયમી ઉત્સવ થતા હતા. એટલે ગઈ અને યશોદા માને જય શ્રી કૃષ્ણ કર્યા. યશોદા માં કે જય શ્રી કૃષ્ણ, આવો. એને એમ કે કોઈ આપણું ઓળખાણવાળા હશે, આસન આપ્યું, બેહાડ્યા, પણ સુંદર વેશ, સરસ કપડાં પહેર્યા હતા, કોઈ શ્રીમંતના ઘરના બૈરા હોય એવું લાગતું હતું. યશોદા માએ લાલાને એના ગોદમાં આપી દીધો. તો ગોપીઓ પૂછવા લાગી આ લાલો તમને શું થાય છે? કે હું એની માસી થાઉં છું. ગોદમાં લઈને લાલાને રમાડવા લાગી. હા, યશોદામાં કેટલા ભોળા છે. ભગવાન શિવની ખોળામાં ગોદમાં ભગવાનને નહોતા આપ્યા, એ પૂતનાની ગોદમાં આપી દીધા. લાલાને રમાડવા લાગ્યા. અને પછી એમ કરતા કરતા કોઈ ન જોઈ પછી પોતાના પાલવનો છેડો ઉપર નાખી સ્તન ઉપર ઝેર ચોપડીને આવી હતી ને એટલે લાલાને સ્તન મુખમાં આપ્યું. ભગવાને વિચાર કર્યો કે આ મને મારવા આવી છે, એટલે ભગવાને આંખ વીંચી. અને ભાગવતના ઘણા બધા મહાપુરુષોએ એના ઉપર લખ્યું છે ભગવાને આંખ શા માટે વીંચી. એક સંતે એમ કહ્યું છે કે 6 દિવસના હતા ને એટલે ભગવાને આંખ વીંચી. એક સંતે કહ્યું એટલા